કૃષ્ણ રાધે રાધે. દુબઈ બોસ હાઉસમાં તમારું સ્વાગત છે. હરે કૃષ્ણ. આજે છે ડિજિટલ ભાગવત ગીતા ઉપર વિડીયો. અમારા અલકુભાઈ બારના બેડ સ્પેસમાં મિત કરીને છે, એમના પપ્પાએ એમને ફર્સ્ટ ટાઈમ દુબઈ આવ્યો હતો ભાગવત ગીતા ગિફ્ટ આપેલી. તો ડિજિટલ ભાગવત ગીતા મેં ફર્સ્ટ ટાઈમ હાથમાં લીધીને જોઈ, કારણ કે મેં યુટ્યુબમાં ગૂગલમાં બધે જ ઓનલાઈન જોયેલી હતી, પણ લાઈવ ફર્સ્ટ હાથમાં લીધી. અને એમાં તમે જે સ્પીકર છે ક્યાંય બી રાખો, શ્લોક ઉપર રાખો તો હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી નથી, સંસ્કૃત, એમાં બધામાં તમને તે એમનું અર્થ સમજાવે છે. જે બી તમારે લેંગ્વેજમાં જોઈએ તે લેંગ્વેજમાં તમને તે સમજાવે છે. પ્લસ તમે કોઈ બી ચિત્ર ઉપર રાખો, પછી બાંસુરી ઉપર રાખો, શંખ ઉપર રાખો, તો સેમ ધ્વનિ, એ જ ધ્વનિ તમને સાંભળવા મળે. તો મને તો બહુ ગમી ડિજિટલ ભાગવત ગીતા, અને મેં તો ઓર્ડર કરી બી દીધો. તમે લોકો ક્યારે ઓર્ડર કરો છો એ બતાવો કમેન્ટમાં. અને હરેકના ઘરમાં ડિજિટલ ભાગવત ગીતા હોય જ જોઈએ. એમ તમારે બોલવું ના પડે, સાંભળીને બી જેટલું મળે છે પુણ્ય તમને, એટલું જ બંનેમાં મળે છે. તમે બોલો બી, વાંચો બી અને સાંભળો બી. તો હું એમ જ કહીશ કે તમે બધા ડિજિટલ ભાગવત ગીતા પોતાના ઘરમાં લાવો. થોડી મોંઘી છે, કંઈ 12,000 ધીરામ, 12,000 ઇન્ડિયાના 12,000ને આવેલી હતી એમને. થોડી મોંઘી છે, પણ જો અગર પોસિબલ હોય તો ભાગવત ગીતા ડિજિટલ બધાના ઘરમાં રાખો. અને મને બતાવજો, જેના જેના ઘરમાં છે ડિજિટલ ભાગવત ગીતા, તો કમેન્ટમાં મને શ્યોર બતાવજો. મેં તો ઓર્ડર કરી દીધો છે, મને તો બહુ જ ગમી. હરે કૃષ્ણ. રાધે રાધે. આટલી ભાષા છે જેના પર મૂકે એટલે એ વાગે, આટલે મૂકે તો શ્લોક વાગે, આટલે મૂકે તો જેનું ટ્રાન્સલેશન હોય તે. પછી કોઈ પિક્ચર હોય, હવે આ છે શંખ. અચ્છા, તો એ મ્યુઝિક વાગે શંખનું જ. કોઈ કોઈ પર વાગે, કોઈ કોઈ પર નહીં બી વાગે. હવે આ ધજા પર મૂકું, હા, આવું વાગે. ક્યુટ છે ને. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, અનેક પ્રકાર, આને અનેક પર વર્ણ ટચ થઈ જાય, તથા ટચ થાય ને સેંકડો, હજારો આ વિવિધ વાગશે? પ્રકારના વિવિધ રંગી વાહ યાર. સેન્સર પર છાકી. સેન્સર પર છે ને આખું. એટલે જેના પર જે સેટ કરેલું હોય ત્યાં આવે. લેવી જ જોઈએ હવે તો. સરસ છે આમ તો. બહુ સરસ છે. અચ્છા, સિંહાસન ઉપર. તારા માટે જ લીધી હતી. ઓહ, મારા પપ્પાએ મને ગિફ્ટ આપ્યો, મેં દુબઈ આવ્યો હતો. એટલે હા. મેં આટલી વાંચેલી છે, આવ્યો પછી હજુ ટાઈમ જ નથી મળ્યો, અહીં આટલું સુધી રહી ગયું છે. 11મો અધ્યાય છે. હવે ચાલુ કરે એટલે આપણે આ ભાષા છે, તમારે કઈ ભાષા ચૂઝ કરવી હોય તેના પર મૂકી દેવાનું. કે આપણે ગુજરાતી કાં છે. અચ્છા, એના પર ગુજરાતી. અચ્છા, આ બાજુ મૂકે એટલે અચ્છા. મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજ્ઞિતં યત્ત્વયોક્तं વચસ્તેન મોહોયં વિગતો મમ. બોલતે પછી આ જેનો આ શું કે એ છે ને તેના પર. આમ શ્રી ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા, હે ભગવાન, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મિક ઉપદેશ કયા, તેના યોગ મારા સર્વ મોહ ચિત્ત બ્રહ્મનો લોપ થયો છે. બસ છે. હા યાર.
આમાં આવશે ગાયનો ને એનો નહીં આવે ને? આવશે maximum volume, પેજ પર એક જ છે. હમ. કઈ તો આ પણ નથી. ગ્રાફિક્સ ને બધું સરસ આપેલું છે. બહુ સરસ આપ્યું છે આ. આ છે એની હાથે પાછું એ છે આપેલું બીજું 11મા નંબર પર હતા ને. અગિયારમો ધ્યેય ને